હલો મિત્રો, કેમ છો મિત્રો? જમવાનું બનાવીએ છે. આ રોટલા બનાવે છે. આ હોજ પડી ગઈ, અંધારું પડવા આવ્યું છે. તો હવે જમવાનું બનાવીએ હોજનું. ખેતર હું તો નહીં એમાં પછી આ ભેંસોને ચાર પૂજો કરી પછી કોળિયામાં બોંધ્યો. કોળિયામાં બોંધી પછી ચાર નાખી આવી. હવે અહીંયા નિહારથી ઘેર આવી જાય છોરો. હવે જમવાનું બનાવીએ છીએ. ત્યાં રોટલા બનાવે છે હવે. અને આ તો પેલા અમે તુવેરો બાક્યો છે. હુક્કી તુવેરો વેલ લાવ્યો ખેતરમાંથી. તુવેરો લાગેલી હતી આપણે લીલી તે હુકાવા બાકી છે. બીજી લીલી છે. એમાંથી હુક્કી તુવેરો વેલ લાવ્યો કલે તે હુક્કી તુવેરોના બાકરા બનાવીએ છે. બાકરા રોટલા એના માટે આ ટોમેટું ને ડુંગળી ને એવું કાપું છું મેં બેઠો બેઠો. આ અને રોટલા બનાવે છે. રોટલા બાકરા સારા લાગે હું કરી આ ફૂકી તુવેરોના બાકરા લઈને બરાબર ચડવા દેવાના. પણ બફાઈ જાય કે અસલ બરાબર બફાવા દેવાના. પછી વઘારીને અસલ ડુંગળી લસણ ને બધું ના. લસણ મોંઘું જબર ત્યાં થોડુંક છે. હમણાં મોંઘું જબર થઈ જઈને છે. એટલે પછી પાછો છોરોને નાસ્તો લેવા જ નિહારે. અહીં નિહારે કે દુકાને પેલો મમરાન ચવાનું પૌવાની તૈન પડે તો લઈ આવ્યો છું. સવારે નાસ્તો લીધવા માટે નિહારે એમને રોજ હું નાસ્તો કરી આલો એમ કહીને હવે હું કોઈ નાસ્તો બનાવી આલ છું. રોજ કઈ લાવવાનું એટલે પૌવા ને એ મમરા ને ચવાનું બધું મિક્સ કરી દઈએ વઘારીને. કોળો નાસ્તો ડબ્બા ભરી જશે. પછી સારું તો હવે 2-3 રોટલા બનાવો. સોરત ખાઈ લીધું છે આપણા માટે બનાવવા 2-3 રોટલા બનાવી દે. ખીચડી બનાવી તો ખાઈ લીધી ને. આવ નહીં ખાઈએ ખાશે તે થોડું થોડું ખાશે. અડધું રોટલું હો નહીં ખાઈએ. એમને વઘારેલી ખીચડી ની બનાવેલી જરીક પણ તે હો આવીને ખાઈ લઈએ. વઘારેલું ખીચડું બનાવતા 5:30-6 વાગે ખાઈ લઈ. પણ આખો દાડો ભૂખ જ જાય. એટલે નાસ્તો લઈને જાય પછી ભૂખ લાગે તે હોય કે હું એમને તો હવે રોટલી શાખો બનાવેલી પણ હવે હવારે બનાવ્યા લે ને ખાઈ કાર તો હુરી બગડી હો જાય. રોટલી શાક કાર બનાવીએ હવે. પહેલો બનાવી આવતો કરી આપણે પહેલો બનાવી આવતો અમે રોટલી શાક. હા પણ આવ્યું જવાનું ખરા. પહેલો 10 વાગે જતો એટલે રોટલી શાક હોય ને અસલ આલું ગવારિયા છે ભીંડા છે એવું કોરું શાક હોય ને અને રોટલી હોય એટલે ચાલે અસલ. પણ ખાવાનું વહેલું જવાનું ને. વહેલું જવાનું એટલે આવો ફૂકો નાસ્તો જ જોઈએ આવે. કારણ કે આ પછી બગડી જાય. સવાર મેં કાઢનો 7 વાગે 6 વાગે બનાવીએ તો પછી એ કેવું થઈ જાય ડબ્બાવે ને ડબ્બાવે. એટલે ચાલતા એ રોટલા બનાવીને પછી આપણે બાકરા વઘારી દઈએ. તો મિત્રો બાકરા બફાઈ ગયા છે. જોરદાર બફાઈ ગયા છે. જો આ હું કીધું એના બાકરા બનાવે છે. બફાઈ ગયા છે. ખાવાને વઘારીએ ને રસો કરી દઈશું એટલે કમ્પ્લેટ. આ વોલ્યુમ જ બાકરા વઘારવાના છે. હે આ વોલ્યુમ વઘારી દે. મીઠાલી હમણાંનો પોણો હોય નાખે છે એવું નાખી દે. હા તપી ગયું છે વંટલું બરાબરનું. નાખી દે ડુંગળી. હા ચૂલા પર ને ઓટલીનું એટલે મસ્ત લાગે ખાવાનું. એકદમ જોરદાર લાગે. બાકરા વઘાર દીધા છે મિત્રો. હવે ઉકળી જાય એટલે ખાઈ લઈએ. ચાલો ગીર જાય બધું. હવે અને દેતા હેગા બરાબર એટલે ઉકળી જાય. હા બસ કરો ધોના કાપી દઈએ ઘણી. મિત્રો જમવાનું થઈ ગયું છે. બાકરા થઈ ગયા
અને આ રોટલો ને બાકરા, રોટલો કુહન દીધો છે અને બાકરા લે તારે હો કાઢ ચાલ. તો જમવા ચાલો મિત્રો, અમારા ઘરના બાકરા ખાવા હોય તા મસ્ત બનાવ્યા છે દક્ષાએ, જોરદાર સ્મેલ હો અસલ આવે છે લી. પછી ખાય બહુ પેલું નાસ્તો બનાવવાનો છે, વઘારવાનું છે, પૌવા મમરાની એવું વઘાર દઈએ, ખાઈને શાંતિથી પછી કરીએ છીએ. પહેલાં ખાઈ લઈએ પછી એ ધંધો કરીએ, પછી હુવા જઈએ મોડો જરીક. તો મિત્રો જમવા હોય તો ચાલો અમે જમી લઈએ, પછી સવારે વહેલું ઉઠવાનું છે. ટાઢ જબર લાગે છે પણ શું કરવાનું, ટાઢ લાગે તો વળી. ગુડ મોર્નિંગ મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? બસ ચા બનાવીએ છીએ. અહીં ચા બનાવે છે, દૂધ કાઢી લીધું, અહીં ચા બનાવે છે. અને ચવાનું ને મમરા ને એવું છે, નાસ્તો થોડો કરી લેશે. અને આ છોકરીને ડબ્બો ભરી આલવાનો, એ ટ્યુશન જશે એની. હવે અમે ચા પીને પછી બીજું કંઈક કામ કરીએ. એટલે શું કરવાનું છે નહીં, કોમ તો છે જ. વાસુદું પોળી કરીને પછી જઈએ ખેતર. એટલે ચા પી લઈએ, ચા પીધા વગર કંઈ ઊંઘ ઉડે એવું લાગતું. અમારે ચાની ટેવ પડી ગઈ છે. આવે સવારમાં 5:30 વાગે ચા પીએ ને ત્યારે સારું લાગે. એટલે અમારે 5 વાગે ઉઠવું પડે. એટલે 5 વાગે 5:15 દૂધ કાઢે, 5:30 તો અમે ચા મિલ દઈએ. બસ બ્રશ કરતા ચા મિલ દઈએ, પછી બીજું કામ કરીએ. હવે મેં પાણી ભરી લાવું 2-4 ડોલો, ચહુરી આવી વાસુદું નાખી દે એટલે કામ ચાલે. હવે પેલી છોકરી નાખી દે એટલે એને મિલ જાઉં ટ્યુશન જઈને. પછી આજે શું કામ કરવાનું છે ખેતર? શું કામ છે પણ આજે શું કામ છે ગમે તને? તારે 4 કાપવાનું અને પેલું લીમડાનું જે છે ને તે કાપવા બાજુ એમને મીજેલું છે આખું ખેતર મેં તે. એટલે ચાલ કાપી એમ કાઢ. આપણા મિત્રોને બી ચા પીવા બોલાવી લે. ચાલ સવારમાં ચા પીવા ચાલો કે પહેલાં. ચાલ તું આજે છે ને ખીચડીને હોની શાક બનાવીએ, ના તું દાળ ભાત બનાવી દે. ચાલ તું દાળ મિલ દે, દાળ ભાત બનાવી દઈએ. અમને તો આપણે નાસ્તો લઈને જશે પણ પેલાને મોડું એટલે ખાઈને જશે એવું. એટલે એને દાળ ભાત બનાવી દઈએ અને આપણે દાળ ભાત ખાઈને પછી કોમે જઈએ ગમે તે. તો મિત્રો વિડીયો લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલાય, સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. અને ચા પીવા ચાલો.